તો હવે જોઈએ આપણે પ્રથમ યુનિટ ચિત્તાઝ ટીયર્સ. Long ago, a Zulu hunter was sitting under a tree. Long ago એટલે કે વર્ષો પહેલાં. A Zulu hunter was sitting under a tree. A Zulu ટ્રાઇબનો હન્ટર એટલે કે શિકારી ઝાડ નીચે બેસી રહ્યો હતો. His name was Idi. તેનું નામ ઈદી હતું. He saw a large herd of deer grazing near in lush green meadow. એણે જોયું, શું જોયું? A large herd of deer. હર્ડ એટલે કે ટોળું, પ્રાણીઓના ટોળાને હર્ડ કહેવાય. શેનું ટોળું હતું આ? ડિયર. ડિયર એટલે કે હરણાઓ. શું કરી રહ્યા હતા હરણાઓ? ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મીડો. ગ્રેઝિંગ એટલે કે ચરી રહ્યા હતા. ઇન લશ ગ્રીન મીડોઝ એટલે કે લીલાછમ ઘાસના મેદાનમાં. અને આ હરણાઓને જોઈને એ પોતાની જાતને શું કહે છે? હી સેડ ટુ હિમસેલ્ફ. એણે પોતાની જાતને કહ્યું, ધીઝ ડિયર્સ આર રિયલી વેરી વન્ડરફુલ, બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. આ હરણાઓ ખરેખર કહે છે બહુ જ અદ્ભુત છે, પણ જો મારે એમાંથી કોઈ એકને પકડવું હોય તો બહુ જ દોડવું પડે એમ છે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. કે શું એમને પકડવાનો કોઈ સરળ રસ્તો ના હોઈ શકે? આવો એક ખરાબ વિચાર આ ઈદીના મગજમાં આવે છે. અને એ જ વખતે શું જુએ છે? સડનલી હી સો અ ફિમેલ ચિત્તા ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. અને એ જ ક્ષણ એ જુએ છે ચિંતાનું તો એક માદા ચિત્તા, ફિમેલ ચિત્તા એટલે ફિમેલ એટલે માદા, માદા ચિત્તા આ ચરી રહેલા ગ્રેઝિંગ એનિમલ્સ એટલે કે ચરી રહેલા જે પ્રાણીઓ હતા એમની તરફ ક્રોલિંગ. ક્રોલિંગ એટલે કે ઘૂંટડીએ ચાલતું, ઘસડાતું આ માદા ચિત્તા આવી રહી. તમે જોતા હશો કે બિલાડી, તમે જોઈ હશે કે બિલાડી કોઈ પક્ષી કે પ્રાણીને પકડવા માટે કેવી આમ એકદમ શાંતિથી ઘસડાતી જાય છે અને પછી પકડે છે. એવી જ રીતે આ માદા ચિત્તા જે છે એ ઢસડાતી આવી પેલા હરણાઓ ચડી રહ્યા હતા એમની નજીક. ધેન શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. અને પછી એણે ઓચિંતાનો લેફ્ટ એટલે કે કૂદકો માર્યો અને એક હરણના બચ્ચાને પકડી લીધું. હરણને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બ્રશ. અને થોડી વાર પછી નાના 2 બચ્ચાઓ બહાર આવ્યા. ક્યાંથી બહાર આવ્યા? આઉટ ઓફ બશ એટલે કે ગીચ ઝાડીમાંથી. ધે ઓલ એન્જોયડ ધેર મીલ. અને આ બધાએ ભેગા મળીને મીલ એટલે કે ખાણું, આ જે હરણનો શિકાર કર્યો હતો એ નાના 2 બચ્ચાઓ અને માતા ચિત્તા બંને એ ભોજનનો આનંદ માણ્યો. આ દ્રશ્ય જોઈને ઈદીના મનમાં એક ઝબકારો થાય છે, વિચાર આવે છે. ઈદીઝ આઈઝ બ્રાઇટન્ડ. ઈદીની આંખો ચમકી ઉઠી, મતલબ કે એની આંખમાં વિચારોનો ઝબકારો થયો. દે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. એક વિચારથી જ્યારે ઝબૂકતી હોય એવી એની આંખો થવા માંડી. હી એનવીડ ધ કપ્સ. એનવીડ, ટુ એનવી એટલે કે ઈર્ષા થવી, અને એનવીડ એટલે કે ઈર્ષા થઈ. કોની? એને ધ કપ્સ એટલે હરણા પેલા જે બચ્ચાઓ હતા ચિત્તાના એના તરફ એને ઈર્ષા થઈ. એ વિચાર કરે છે, કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટિફુલ કપ્સ. કે શું હું આ હરણા પેલા ચિત્તાના જે બચ્ચાઓ છે એના જેટલો નસીબદાર ના થઈ શકું? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. આ લોકોને કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર ખાવાનું મળી ગયું. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? હી થોટ. એણે વિચાર્યું કે શું મારે પણ એની આ ચિત્તાની જે બચ્ચા હતા એની માતાએ શિકાર કરી આપ્યો, કે મારે પણ શું આ બચ્ચાઓના જેવો શિકારી ના હોઈ શકે? હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. તો એણે નક્કી કર્યું કે એક હરણ આ દીપડાના બચ્ચાને પકડી લઉં ચિત્તાના, અને એને હું પછી તાલીમ આપીશ. ધેન આઈ શેલ ઓનલી સે. અને પછી તો મારે કહેવું જ પડશે કે ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. કે હે મારા વાલા, તું જા અને મારા માટે એક હરણ મારી લાવ.
માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટ. અરે પછી તો કહે છે મારું જીવન એકદમ આરામદાયક બની જશે. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. ઈદી જે હતો એ પોતાના વિચારથી બહુ જ ખુશ હતો. હી ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન ઓફ ધેમ. પછી તો એને નક્કી કરી દીધું કે આ લોકોની પાછળ ટુ ફોલો એટલે કે પાછળ જવું અને એક બચ્ચાને પકડી લઉં. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર એટેક્સ મેન. ઈદી શિકારી હતો, એને શિકારનો અનુભવ હતો, એટલે એના અનુભવ પરથી એને ખબર હતી કે ચિત્તો છે એ કદી પ્રાણી ઉપર હુમલો કરતો નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. અને એટલા માટે આ બચ્ચું પકડવું એ સલામત હતું. હી ફોલોડ ધ ચિત્તાસ ફેમિલી ટીલ ઇવનિંગ. એટલે આને સાંજ સુધી આ ચિત્તાનું જે પરિવાર હતું એનો પીછો કર્યો. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હાઇડ હર કબ્સ ઇન અ થીક બશ એન્ડ લેટ ફોર અ સ્ટ્રીમ. સાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું, સૂર્ય આથમી ગયો, એટલે આ માદા ચિત્તા હતી એણે એના બચ્ચાઓને સંતાડી દીધા પેલી ગીચ ઝાડીમાં અને પછી ઝરણાની શોધમાં એટલે કે પાણી પીવા માટે ગઈ. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પ્રેડ એન્ડ રેન ઇન્ટુ ધ બશ. અને આ જ તકની રાહ જોઈ રહ્યો હતો પેલો શિકારી. એણે તરત જ શું કર્યું, એની જાળી લીધી અને સ્પિયર એટલે કે ભાલો લીધો એન્ડ રેન ટુ ધ બશ. અને જે ગીચ જાળીની અંદર પેલા બચ્ચા સંતાડેલા હતા ત્યાં દોડીને ગયો. હી સો ટુ ટાઇની કપ્સ. એણે જઈને જોયું તો બે નાના ટાઇની એટલે કે નાના બચ્ચાઓ હતા. દે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. એ બચ્ચાઓ એની તરફ તેજસ્વી આંખોથી જોઈ રહ્યા હતા. ધે વર ટુ યંગ ટુ રન અવે. અને આ બચ્ચા એટલા બધા નાના હતા કે દોડીને જઈ શકે એમ હતા નહીં. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વેર કોટ. ઈદી એની જાળી ફેંક્યા બચ્ચાઓ ઉપર અને બચ્ચા પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ. એને આમ તો ફક્ત ખરેખર એક જ બચ્ચું જોઈતું હતું, પણ બે બચ્ચા પકડાઈ ગયા એટલે શું કર્યું, એને પોતાની જાતને શું કે ઇટ્સ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન્સ. કે ભલે એક કરતાં બે ગુલામ હોય તો સારા, એકથી બે ભલા, આપણે કહેવત છે ને ગુજરાતીમાં એવું. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ એન્ડ હાઇડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. અને પછી એ પેલા બચ્ચાઓને ડ્રેગ્ડ એટલે ઢસડીને લઈ ગયો અને એના ઘરે જઈને એક મોટી ટોપલીમાં પૂરી દીધા. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ. થોડી વાર પછી પેલી માતા ચિત્તા એ પાછી આવી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. અને આવીને જુએ છે તો એના બચ્ચા એને જોવા મળતા નથી. શી લુકડ ઓલ એરાઉન્ડ. આજુબાજુ બધી જ એ પહેલાં તપાસ કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ વાઇલ્ડલી. સૌથી પહેલાં તો એ બહુ ગુસ્સે થાય છે અને વાઇલ્ડલી એટલે શિકારી પ્રાણી તો હતું જ, બહુ શિકારી બને છે અને કૂદાકૂદ કરી મૂકે છે. શી સ્નિફડ ઓલ એરાઉન્ડ. પ્રાણીઓને કુદરતે તાકાત આપી છે સૂંઘવાની, એટલે આજુબાજુ સૂંઘીને જુએ છે કે મારા બચ્ચા ક્યાં ગયા. બટ અલાસ, પણ અરે રે, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ કે અરે રે, એ પોતાના એ નાનકડા બચ્ચાઓને, વાલા બચ્ચાઓને એ ક્યાંય શોધી શકતી નથી. એટલા શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને પછી છેલ્લે એ બહુ જ દુઃખી થઈ ગઈ અને પછી રડવા લાગી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. બસ એણે રડવાનું ચાલુ જ રાખ્યું, આખી રાત સુધી રડી. બીજા દિવસે સાંજ પડી ગઈ ત્યાં સુધી આ માદા ચિત્તા રડવા જ માંડી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. શી વોઝ સ્ટીલ વીપિંગ. એણે ત્યાં સુધી રડવાનું ચાલુ રાખ્યું કે એના ગાલ ઉપર કાળા ડાઘ પડી ગયા અને એ હજુ સુધી રડી રહી હતી. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી ધેટ શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. રાત્રે આ માદા ચિત્તા એટલું બધું
મોટેથી રડવા માંડી કે એ ગામની અંદર રહેલા એક શિકારીઓનું જ ગામ હતું. એની અંદર એક વાઇઝ મેન હતો, બહુ શાણું સમજુ માણસ હતો. એના દ્વારા એનું આ રુદન સંભળાવવા માંડ્યું. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ. આ વૃદ્ધ માણસ હતો, એને ખબર પડી ગઈ, કારણ કે રોજનો એનો આ ધંધો હતો, એટલે એને ખબર પડી ગઈ કે જંગલની અંદર શું થયું છે આજે. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. એટલે એ તરત જ એના ઝૂંપડામાંથી બહાર નીકળ્યો લાકડી લઈને. ક્લબ એટલે કે લાકડી. ધીસ ઓલ્ડ મેન શનો વોઝ વેરી વાઇઝ. આ વૃદ્ધ માણસ શનો હતો એ બહુ જ હોશિયાર હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. ભલે શિકારી હતો છતાં એને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હતો અને પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. વેન શનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇડીઝ વિકેડ આઈડિયા. શનાએ તરત જ આ બચ્ચાઓને શોધી લીધા અને એને ખબર પડી ગઈ કે આ ખરાબ જે આઈડિયા છે કોનો હોવો જોઈએ, કે ઈદીનો જ હોવો જોઈએ. હી ગોટ એંગ્રી વિથ ઈદી. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. એટલે બહુ જ ગુસ્સે થયો અને ઈદીના ઝૂંપડાની બહાર ગયો અને બૂમો પાડવા માંડ્યો. શું બૂમો પાડે છે? આઈ હેટ યુ ઈદી, કે હે ઈદી, હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બિકોઝ યુ આર અ લેઝી એન્ડ વિકેડ ટુ. આપણા જ્ઞાતિના બધા જ લોકો તને ધિક્કારશે કારણ કે તું આળસુ છે અને ઘાતકી પણ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણે બધા જાણીએ છીએ કે હન્ટર એટલે કે શિકારી શિકાર કરવો જોઈએ પણ એની પોતાની આવડત અને કૌશલ્યથી. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું તો એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ. તું ચોર છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ ધેર ઓન સ્કિલ્સ એન્ડ યુ આર અ થીફ. તું તો ચોર છે. યુ આર અ થીફ. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જ્ઞાતિના નિયમોનો ભંગ કરે છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તું આપણી સંપૂર્ણ શિકારી જ્ઞાતિ માટે તું અપ્રમાણિકતાનું કામ કર્યું છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. અને આ શિકારી જ્ઞાતિના બધા જ લોકો પછી તો બધા સભ્યો એકઠા થઈ ગયા. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. એ બધા લોકોએ નક્કી કર્યું કે આપણે ઈદીને કાયમ માટે આપણા ગામમાંથી હવે કાઢી મૂકીએ. શનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ટુ ધેર મધર. શનોએ એ પેલા જે બચ્ચા હતા એ બંને બચ્ચાને ખભા ઉપર મૂકી દીધા અને જંગલમાં ગયો અને બંનેને એની માતાને પાછા સોંપી દીધા. હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. એને જોયું કે લાંબા સમયથી રડવાથી એ માદા ચિત્તાના ગાલ ઉપર ડાઘા પડી ગયા હતા અને એ ડાઘા કાયમ માટે આપણને જોવા મળે છે. આપણે ચિત્તાનું ચિત્ર જોઈએ તો પણ આપણને આવા કાળા ડાઘા જોવા મળે છે. આ રીતે આ વાર્તા આપણે અહીંયા પહેલો ભાગ પૂરો થાય છે પાઠ 1નો.